નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ખાસ વ્રત વિશે જેનું નામ જ એના કામની ઓળખ છે, સંકષ્ટી ચતુર્થી. આ એ વ્રત છે જે જીવનના વિઘ્નો, અવરોધો દૂર કરવાનો માર્ગ બતાવે છે. પણ મનમાં એક સવાલ તો આવે જ કે શું ખરેખર ફક્ત એક વ્રત રાખવાથી જીવનની મોટી મોટી મુશ્કેલીઓ જે આપણને પરેશાન કરે છે એ દૂર થઈ શકે? વેલ, આજે આપણે આ જ સવાલની ઊંડાઈમાં ઉતરીશું અને એનો જવાબ શોધવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. આ વ્રતને સંકટ દૂર કરનારું વ્રત કેમ કહેવામાં આવે છે? એની પાછળનું રહસ્ય શું છે? જુઓ, આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે છે નહીં, જ્યારે એવું લાગે કે બસ હવે ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળી છે. અને આવા સમયે આપણે બધા બસ એક જ વસ્તુ શોધીએ છીએ, શાંતિ અને કોઈક સમાધાનનો રસ્તો. અને શ્રદ્ધા અને પરંપરા મુજબ આવો જ એક મજબૂત માર્ગ છે સંકષ્ટી ચતુર્થી. તો ચાલો આજે આ વ્રત વિશે થોડું વિસ્તારથી જાણીએ, એનો પરિચય મેળવીએ. તો આ સંકષ્ટી ચતુર્થી છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ ભગવાન ગણેશને સમર્પિત એક માસિક વ્રત છે. હા, દર મહિને આવે છે. ક્યારે? તો કે કૃષ્ણ પક્ષની ચોથના દિવસે, એટલે કે પૂનમ પછી જે અંધારિયું પખવાડિયું આવે ને એની ચોથી તિથિએ. અને એનું નામ જ જુઓ, સંકષ્ટી, એટલે કે સંકટને હરનારી. માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે. સારું, તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ વ્રત કરવું કેવી રીતે? એની પૂજાવિધિ શું છે? ચાલો એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ વ્રતનો દિવસ શરૂ થાય છે સવારથી જ. સૌથી પહેલું કામ છે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું, પછી ચોખ્ખા સ્વચ્છ કપડાં પહેરવાના. અને પછી આવે છે સૌથી મુખ્ય ભાગ, સંકલ્પ. મતલબ કે પૂરા દિલથી, પૂરી શ્રદ્ધાથી એ પ્રતિજ્ઞા લેવાની કે આજે હું આ વ્રત ભક્તિભાવથી કરીશ. હવે પૂજા કરતા પહેલાં કેટલીક સામગ્રી ભેગી કરી લેવાની, જેમ કે ગણેશજીની કોઈ મૂર્તિ કે ફોટો, એમને ખૂબ જ પ્રિય એવી દુર્વા, ભોગ માટે મોદક અથવા તો લાડુ, અને હા, પૂજા માટે દીવો, અગરબત્તી, કંકુ, ચોખા અને થોડા ફૂલ. બસ આટલી તૈયારી પૂરતી છે. બધી તૈયારી થઈ ગઈ? સરસ. હવે મુખ્ય પૂજા શરૂ કરીએ. સૌથી પહેલાં ગણપતિજીની મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવો. ત્યાર પછી એમને વસ્ત્ર અર્પણ કરો. હવે એમને દુર્વા અને ફૂલો ચડાવો. અને પછી એમને લાડુ કે મોદકનો ભોગ ધરો. આ બધું કરતી વખતે મનમાં પવિત્ર ગણેશ મંત્રનો જાપ ચાલુ રાખવાનો. અને છેલ્લે દીવો કરીને પ્રેમથી ગણેશજીની આરતી ઉતારીને પૂજા સંપન્ન કરવાની. અને હા, આખી પૂજામાં જે એક મંત્ર સૌથી ખાસ છે, જે જાણે પૂજાનું હૃદય છે, એ છે ઓમ ગમ ગણપતયે નમઃ. ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી મંત્ર. કહેવાય છે કે શ્રદ્ધાથી આ મંત્રનો જાપ કરવાથી ગણેશજીની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. દિવસભર ઉપવાસ રાખ્યા પછી સાંજનો સમય આવે છે વ્રત ખોલવાનો. પણ એના માટે ચંદ્ર ઉગે એની રાહ જોવાની હોય છે. જેવો ચંદ્ર દેખાય એટલે એમને જળ અર્પણ કરવાનું હોય, જેને આપણે અર્ઘ્ય આપવું કહીએ છીએ. અને બસ એ પછી ગણેશજીની ફરી એકવાર પૂજા કરીને વ્રત ખોલી શકાય છે. સારું, વિધિ તો આપણે સમજી લીધી, પણ સવાલ એ છે કે આ વ્રત પાછળની શક્તિ શું છે? કેમ આટલું મહત્વ અપાયું છે? વેલ, એ સમજવા માટે એની સાથે જોડાયેલી એક કથા અને એના મહત્વને જાણવું જરૂરી છે. ચાલો એક કથા સાંભળીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક સ્ત્રી હતી જે ખૂબ જ ગરીબ હતી અને એનું જીવન બસ દુઃખ અને તકલીફોથી ભરેલું હતું. એણે બધી જ આશા છોડી દીધી હતી. પણ પછી કોઈકે એને સંકષ્ટી ચતુર્થીના વ્રત વિશે કહ્યું. એણે મનમાં અપાર શ્રદ્ધા રાખીને આ વ્રત કરવાનું શરૂ કર્યું. અને કહેવાય છે ને કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન ગણેશ એની ભક્તિથી એટલા પ્રસન્ન થયા કે એમણે એના બધા જ દુઃખ હરી લીધા. અને પછી શું? ધીરે ધીરે એ સ્ત્રીના જીવનમાં જાણે કે જાદુ થયો. એના દિવસો બદલાઈ ગયા. એનું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો આ નાનકડી કથા જ આ વ્રતનો સાચું મહત્વ સમજાવી દે છે. એનાથી શું થાય? જીવનના રસ્તામાં આવતા અવરોધો દૂર થાય છે. સાચા મનથી કરેલી પ્રાર્થનાઓ અને ઈચ્છાઓ પૂરી થાય છે. ઘરમાં સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. અને સૌથી ઉપર મનને એક અનોખી શાંતિ મળે છે. તો આપણે વિધિ જોઈ, કથા સાંભળી, પણ આ બધાની પાછળ એક ખૂબ ઊંડો સાર, એક મુખ્ય સંદેશ છુપાયેલો છે. ચાલો
એને સમજી? આ બધાનો નિચોડ શું છે? એ જ કે કર્મકાંડ કે વિધિ કરતાં પણ વધારે મહત્વનું છે તમારું હૃદય, તમારો ભાવ. જો સાચા દિલથી, શુદ્ધ ભાવનાથી કોઈ પણ વ્રત કે પ્રાર્થના કરવામાં આવે તો એમાં દુનિયાના કોઈ પણ સંકટને ટાળવાની શક્તિ આવી જાય છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ પ્રશ્ન પાસે લાવીને મૂકી દે છે કે આખરે સાચી શ્રદ્ધા અને ભક્તિમાં ખરેખર કેટલી તાકાત રહેલી છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર શોધવાનો છે.